અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે. નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી. આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે, પણ એનો જવાબ 2027 માં ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો છે. ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે, પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે, ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી, એટલે રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે, પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે. અમને 2027 માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સન કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા, પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા. મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી. કેસને ખૂબ ચલાવવામાં આવ્યો. એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ જનતા આપવા માટે તૈયાર છે. તમારી આશીર્વાદથી એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ઘણી તકલીફ પડી, સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું, અને હવે તમારી સાથે છે ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી. તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે. તમને બધાને સમાચાર આપ્યા છે. બધાને મારી યાદ આપજો, અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે. નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે. આપણને ન્યાય ચોક્કસ મળશે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. ખૂબ ખૂબ આભાર. તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું, એ બદલ તમામનો આભાર. જય આદિવાસી, જય જોહાર. જે આપણે ગામડે જઈને આપણા જે ધારાસભ્ય હાલ જેલમાં છે એમની સિગ્નેચર ચેમ્પિયન રાખ્યું હતું. એમાં ઘણા બધા ગામોમાં ઘણી બધી જગ્યાએ જઈને આપણા લોકોએ સિગ્નેચર કરી છે. સિગ્નેચર 1.5 લાખથી ઉપર થઈ છે. આપણે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવાનું છે, અને આપણે એમની પાસેથી જવાબ પણ લેવાનો છે કે તમે અમને કેટલા દિવસમાં જવાબ આપશો, કે તમે રાજ્યપાલને, રાષ્ટ્રપતિને ક્યારે તમે પહોંચાડો છો અમારું આવેદન પત્ર. એનો જવાબ પણ આપણે આજે જ લેવાનો છે. આપણે બધાએ ત્યાં કલેક્ટર ઓફિસે જવાનું છે આવેદન પત્ર આપવા માટે. હવે ખાસ તો હું જ્યારે મારે એકલા હાથે લડવાનું થાય છે, ત્યારે તમે બધા તમારું કામ છોડીને હર હંમેશા મારી સાથે આવીને ઊભા રહો છો. એટલે હું તમારો બધાનો સાથ સહકાર ભૂલી નથી જતી. હું યાદ રાખું છું, કેમ કે આગળ પણ આપણે એક પ્રોગ્રામ કર્યો ડેડિયાપાડા. ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો બધા પધાર્યા હતા. ઘણી દૂરથી લોકો આવ્યા, સમર્થન આપ્યું કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છો, એવું તમે મને કહ્યું. એટલે આજે હું તમારી સામે એકલી નથી, તમે બધા મારી સાથે છો. હવે આપણે જોઈએ છીએ કે ઘરનો મોભ કહેવાય, તેવી જ રીતે આપણા ધારાસભ્ય આપણો એક મોભ છે કે મોભ આજે જેલમાં છે. મોભ વગર કેટલી તકલીફ પડે છે તે આપણે બધા જાણીએ છીએ. એટલે આપણી લડત અહીંયા પૂરી નથી થતી. જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. આપણે હિંમત નથી હારવાની. તમારી બધાની આ તાકાત છે
કે તમે ન્યાય અપાવી શકો છો. જનતાની અદાલતમાં કોઈનું નથી ચાલતું, જનતાનું ચાલે છે, તે આપણે બધાએ જોયું છે. એટલે તમારો બધાનો સાથ સહકાર કાયમ મળવો જોઈએ. જે ધારાસભ્ય સડકથી સદન સુધી લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ઘર પરિવારની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, એ આ ભાજપના નેતાઓને ગમતું નથી. એટલે વારે ઘડીએ જેલમાં મોકલે છે, પણ આપણે એનો બદલો લેવા માટે તમે બધા તૈયાર છો ને? આપણે બદલો લેવાનો છે. 2027માં અંબેજુથી ઉમરગામ એક પણ સીટ એ લોકોને નથી આપવાની. બધી સીટ આદિવાસીની આવી જોઈએ. એટલે આપણે બધાએ અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે કે આપણે જેવી રીતે હાલ નર્મદા જિલ્લામાં સુપડા સાફ કર્યા છે, એવી જ રીતે અંબાજીથી ઉમરગામ 2027માં આપણે એમના પણ સુપડા સાફ કરીને એમને ઘરે બેસાડી દેવાના છે. તો તમે બધા સાથ સહકાર આપજો એવી હું આશા રાખું છું. અને હવે ટૂંક સમયમાં તમે બધા દુઆ કરો છો, આપણી સાથે કુદરતની દયા પણ છે, તમે બધા સાથ સહકાર આપો છો. એટલે હું તમારી પાસેથી પણ આશા રાખું છું કે જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી તમે બધા મારા પરિવાર સાથે ઊભા રહીશો એવી હું આશા રાખું છું. અને જ્યાં પણ જરૂર પડે છે, જ્યારે પણ હું આમંત્રણ કરું છું, ત્યારે પણ તમે ઘરની ચિંતા કર્યા વગર પોતાનું ખેતીવાડીનું કામ છોડીને આવો છો, એ મારા માટે મને ખૂબ હિંમત આપે છે. એટલે આવી જ રીતે સાથ સહકાર આપો એવી હું આશા રાખું છું. અને જે આ 7 ટર્મથી સાંસદ છે, 2 દિવસ પહેલાનું નિવેદન છે કે ડિબેટમાં બેસો. તો કેમ હમણાં તમને ડિબેટ યાદ આવે છે? જેલમાં છે ત્યારે યાદ આવે છે. કેમ જ્યારે બહાર હોય ત્યારે કેમ ડિબેટમાં નથી બેસતા? મનસુખ દાદા, તમારે ડિબેટમાં બેસવું હોય તો હું મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તમે આવી જજો. જનતા, અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છે. તમે બધા સાથ સહકાર આપજો એવી હું તમારી પાસેથી આશા વ્યક્ત કરું છું. આટલું કહીને મારી વાણી પૂરી કરું છું. આભાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.